સર, શું કહેશો, આજે કયા સ્થળે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે? કેટલા ચોરસ મીટર જગ્યા છે? શું પોલીસ બંદોબસ્ત, કયા પ્રકારના દબાણો છે જેને ખુલ્લા કરવામાં આવી રહ્યા છે? જિલ્લા વહીવટી તંત્ર તરફથી ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે બંદોબસ્તની માંગણી કરવામાં આવી, જે અનુસંધાને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના સંઘ સર્કલ પાસે આવેલ જે ગેરકાયદેસર રહેણાંક મકાન, દુકાનો અને એક દરગાહ આવેલી છે એને ડેમોલિશન કરવા માટે હાલ અંદાજે 100 જેટલી પોલીસ છે, 2 પીઆઈ, 4 પીએસઆઈ નો બંદોબસ્ત રાખવામાં આવે છે, તેમજ જિલ્લાના સ્થાનિક એલસીબી અને એસઓજીની ટીમો પણ હાલ બંદોબસ્તના સ્થળે હાજર છે. હાલ જે દબાણ દૂર કરવાની કામગીરી છે એ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે અને કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પૂરતી તકેદારી અને બંદોબસ્ત રાખવામાં આવે છે. હાલ આ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે. સર, અંદાજે કેટલા ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવાની, કેટલા દબાણો, એવું કંઈ પ્રાથમિક વિગત? અંદાજે રહેણાંક મકાન અને દુકાનો મળી કુલ 11 જેટલા દબાણો છે અને એક દરગાહ પણ છે અને વહીવટી તંત્રના જણાવ્યા મુજબ 1300 ચોરસ મીટર જેટલી જગ્યા હાલ ખુલ્લી કરવામાં આવે છે.